નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ધોરણ 9ના વિજ્ઞાન સબ્જેક્ટની આપણે જે બાયોલોજીની વાતો કરતા હતા ગયા લેક્ચરમાં, એમાં કંઈક નવું શીખવા માટે ભેગા થયા છીએ. તો ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે કોષ શબ્દ ક્યાંથી આવ્યો. તો માહિતી મળી હતી કાંઈક કે કોષ એ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે એક ઓકના વૃક્ષની છાલનો પ્રયોગ કર્યો હતો અને એ લાકડાના આડછેદમાં એમને મધપૂડા જેવી રચના જોઈ હતી, એને કોષ નામ આપ્યું હતું. અને પછી આપણે આગળ જોયું હતું કે ડુંગળીના કોષ છે તો એ કેવા દેખાય, તો એનો આપણે એક નાનકડો વિડિયા દ્વારા અભ્યાસ કર્યો હતો. આશા રાખું છું કે આગળના ધોરણમાં તમે જોયેલા પણ હશે ડુંગળીના કોષ, અને ન જોયા હોય તો આપણે ગયા લેક્ચરમાં એક વિડીયો દ્વારા માહિતી મેળવી હતી. બીજું કે આપણે એ પણ સમજ્યા હતા કે એક કોષી સજીવ અને બહુકોષી સજીવોમાં શું ફેર. તો જે સજીવ માત્ર ને માત્ર એક જ કોષનો બનેલો હોય, એટલે કે એનું એક કોષ, જેનો એક કોષ જ સંપૂર્ણ સજીવ તરીકે વર્તે, તો એવાને આપણે શું કહેતા હતા, તો કે એક કોષી સજીવ. અને બહુકોષી સજીવમાં શું છે, તો કે એ એક કરતા વધારે કોષોનો બનેલો છે, મતલબ કે અનેક કોષો આવેલા છે. કોષો ભેગા થઈ અને પેશી બનાવશે, પેશી ભેગી થઈ અને અંગ બનાવશે, અને જુદા જુદા અંગો ભેગા થઈ અને એક તંત્રની રચના કરશે, અને એ તંત્રો બધા ભેગા થઈ અને એક સંપૂર્ણ શરીર બનાવશે. તો ગયા લેક્ચરમાં અહીંયા સુધીની વાત જોઈતી. સાથે સાથે એ પણ જોઈ ગયા હતા કે જો એક કોષી સજીવ હોય તો એમાં જુદા જુદા કાર્યો કરવા માટે કોષીય સ્તરે કાર્યો થાય, મતલબ કે અંગિકાઓ આવેલી હોય. જો હું હવે પેલા કોષ સજીવનો પાયાનો એકમ તરીકે હું કોષ ગણતો હતો, એટલે કે કોષને સૌથી નાનો એકમ ગણાવ્યો હતો, પણ હવે હું કોષની અંદર વયો ગયો, એટલે કે કોષમાં પણ શું આવેલું છે, તો ક્યાં જુદી જુદી અંગિકાઓ આવેલી છે. અને અંગિકા દ્વારા એક કોષી સજીવનું શું થાય છે, તો કે શ્રમ વિભાજન થાય છે, અલગ અલગ કાર્યો કરે છે એ અંગિકાઓ. જેના લીધે તો કે એક કોષી સજીવ છે એ કાર્ય કરે છે, એક કોષી સજીવ છે એ જીવંત રહે છે. બહુકોષી સજીવમાં શું થતું હતું, તો કે બહુકોષી સજીવમાં શ્રમ વિભાજન છે એ તંત્ર સ્તરે થયેલું હોય, મતલબ કે જુદા જુદા તંત્રો દ્વારા, અંગતંત્રો દ્વારા શ્રમ વિભાજન થયેલું હોય. આપણું જ શરીર છે તો શ્વસનની ક્રિયા માટે તો કે અલગ શ્વસન તંત્ર છે, પાચનની ક્રિયા માટે અલગ પાચન તંત્ર છે, એમ અલગ અલગ તંત્રો ભેગા મળી અને સંપૂર્ણ શરીર બનાવે છે. તો આવી એક સામાન્ય માહિતીઓ હતી જે આપણે ગયા લેક્ચર્સની અંદર મેળવી. તો આજે શું શીખવાનું છે, તો કે આજે જે કોષ છે તો કોષ શાનો બનેલો છે. હવે આપણે કોષને પણ સમજવાનો છે કે કોષ શાનો બનેલો છે. એટલે કે કોષમાં પણ શું આવેલું છે, કોષ ની રચના કેવી, એની અંદર શું છે. તો બધા જાણીએ છીએ એ મુજબ કે ગમે તે કોષ લ્યો, કોઈ પણ સજીવનો કોષ. ગયા લેક્ચરમાં આપણે કંઈક ડુંગળીના કોષને આવી રીતે જોયા હતા, આવું કંઈક જોવા મળ્યું હતું. તો આના પરથી આપણને અમુક માહિતી મળે કે કોઈ પણ સજીવના કોષો છે તો એના મુખ્ય રચનાત્મક ભાગો, એટલે કે મુખ્ય ભાગો ક્યાં ક્યાં હશે, તો કે એક તો મુખ્ય ભાગોમાં એક શું હશે, તો કે આમાં આપણે જોયું હતું કે એક તો દેખાય છે કોષ રસ પટલ. જોકે ડુંગળીના કોષમાં તો આ કોષ દિવાલ છે, કેમ કે એ વનસ્પતિનો કોષ છે, અને વનસ્પતિ કોષમાં કોષ દિવાલ જોવા મળે. જ્યારે જો આપણે ગાલનો કોષ જોયો હોત ને, તો ગાલનો કોષ કંઈક આવો દેખાત. તમે બધા આગળના ધોરણમાં કદાચ આનું ચિત્ર જોયું પણ હશે. અને ગાલના કોષની પ્રવૃત્તિ આપણે આગળ આવે પણ છે આ જ પાઠમાં. તો એમાં ગાલનો કોષ છે એ કેનો છે, તો કે પ્રાણીઓનો કોષ છે, અને પ્રાણીઓના કોષમાં કોષ દિવાલ હોતી નથી, મતલબ કે આ જે આ પટલ છે એ શું છે, તો કે એ કોષ રસ સ્તર છે.
કોષરસ પટલ છે, અહીંયા કોષ દિવાલ હોતી નથી. જ્યારે આમાં શું હોય છે તો કે આમાં કોષ દિવાલની નીચે કોષરસ સ્તર હશે. અને કોષ દિવાલની હાજરી હશે, જ્યારે આમાં કોષ દિવાલની હાજરી હોતી નથી. સમજશું આગળ. પણ અત્યારે મુખ્ય 3 અંગિકાઓ કઈ જોવા મળે, એટલે કે 3 રચનાત્મક ભાગો ક્યાં ક્યાં જોવા મળે, તો કે એક તો કોષરસ પટલ, બીજું છે કોષ કેન્દ્ર, અને ત્રીજું છે કોષ કેન્દ્ર અને કોષરસ. તો આ કોષોના મુખ્ય ભાગો છે, એટલે કે કોષમાં મુખ્ય રચનાત્મક ભાગો આ 3 જોવા મળે. આના સિવાય પણ જો આપણે સાદા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોશું તો 3 જ જોવા મળશે. પણ જો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જોવામાં આવે તો બીજા પણ ઘણા ભાગો જોવા મળે, જેમ કે અંતઃકોષરસ જાળ, બીજું શું આવશે તો કે લાઇસોઝોમ, ત્રીજું તો કે કણાભસૂત્ર. આવી કેટલી અંગિકાઓ જોવા મળશે, કેનાથી તો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. જો આવી અંગિકા છે ને એને આપણે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોઈ નહીં શકીએ. કેમ તો કે અત્યંત નાની છે. એને જોવા માટે તો કે સારી એવી ક્ષમતા વાળું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂર પડશે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી પણ આપણી આંખેથી નહીં જોઈ શકાય. તો કેવી રીતે જોઈ શકાય, તો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એ ઇલેક્ટ્રોનથી કાર્ય કરે, એટલે કે સીધું જ કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર બતાવશે કે આની અંદર આવી કઈક રચનાઓ રહેલી છે, આંખ વડે જોઈ શકાતું નથી. જ્યારે સામાન્ય સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકન કરતા મુખ્યત્વે 3 અંગિકાઓ જોવા મળે, એટલે કે મુખ્યત્વે 3 કોષના ભાગો જોઈ શકાય, કે કોષરસ પટલ છે, કોષ કેન્દ્ર છે અને કોષરસ છે. આપણે ઈ પણ આગળ જોશું કે ઈ કયા કયા કોષોમાં કેવી 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 અંગિકાઓ જોઈ શકાય. જો પ્રાણી કોષ હોય ને પ્રાણી, તો એમાં 3 અંગિકાઓ જોવા મળે આ પ્રાણી કોષોમાં. પણ જો વનસ્પતિ કોષ હોય તો મેં તમને કીધું એમ કે એમાં એક અલગ અંગિકા જોવા મળશે. કઈ તો કે કોષ દિવાલ. આ કોષ દિવાલ છે ઈ પ્રાણી કોષમાં જોવા મળતી નથી. તો એ વનસ્પતિ કોષની શું છે તો કે લાક્ષણિકતા છે. વનસ્પતિ કોષની લાક્ષણિકતા શું છે, કઈ રીતે અલગ પડે, તો કે એમાં કોષ દિવાલ જોવા મળે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી. આ રીતે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એકબીજાથી અલગ પડે. તો હવે પછીનું જે આપણું ચેપ્ટર છે એમાં એક પછી એક ભાગનો અભ્યાસ કરતું જવાનું છે અને સમજતું જવાનું છે કે એનું કોષમાં કાર્ય શું છે, એ શું લાક્ષણિકતા ધરાવે. તો આ રીતે પહેલા આપણે સમજશું પહેલા મુખ્ય 3 ભાગ, કે કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ. પછી તો કે કોષ દિવાલ થોડીક સામાન્ય અનુભવ મેળવી લેશું, અને પછી જાશું આપણે અંગિકામાં, કે જેને આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકીએ છીએ, અને એના શું કાર્ય હોય એ પણ સમજશું. તો એક પછી એક કોષના ભાગોનો અભ્યાસ કરવાનો છે હવે, કે કોષના બંધારણીય આયોજનનો અભ્યાસ કરવાનો છે. એમ કહું તો ખોટું નહીં, કે કોષનું બંધારણ શાનું બનેલું છે એનો એક પછી એક અભ્યાસ કરવાના છીએ આપણે. તો એમાં શરૂઆત કરીએ પહેલું કોષરસ પટલ અથવા તો કોષીય પટલ. હવે કોષરસ પટલનું પહેલા તો સ્થાન ક્યાં હોય, તો કે કોષ હોય, કોષ એને બાહ્ય આવરણ આપવાનું કામ કરે. મતલબ કે આજે કોષનું બાહ્ય દિવાલ તો નહીં કહું, પણ બાહ્ય આવરણ કહીશ, કે માથેનું આવરણ એ કોણ છે, એને શું કહેવાય, તો કે એને કોષરસ પટલ કહેવાય. એટલે કે એ શું કરશે, તો કે એ પર્યાવરણ અને કોષને એકબીજાથી અલગ પાડશે. એટલે કે બાહ્ય આવરણ બાહ્ય પર્યાવરણથી શું કરે છે, તો કે અલગ પાડે છે. મતલબ કે બીજા આવરણથી પોતાને અલગ
કોષને અલગ પાડવાનું કામ કોણ કરશે? તો કે કોષરસ પટલ કરશે. અને કોષરસ પટલ છે એ બીજી કોષની જીવ અંગિકાઓ છે એને પણ શું આપશે? તો કે એને પણ એક આવરણ આપશે, એટલે કે એને પણ બાહ્ય આવરણથી અલગ કરશે. તો કોષરસ પટલનું પહેલું કાર્ય શું થાય? તો કે કોષનું સૌથી બહારનું આવરણ કોષને બાહ્ય પર્યાવરણ થી અલગ કરે છે. એટલે કે કોષનું સૌથી બહારનું આવરણ કે જે કોષને બાહ્ય પર્યાવરણથી અલગ કરે. એટલે કે કોષ રસ હશે, જો પેલા તો કોષ કેન્દ્ર લગભગ વચ્ચે હોય એવું જરૂરી નથી કે વચ્ચે જ હોય, પણ અને બીજું કે કોષમાં કોષ રસ મુખ્યત્વે ભાગોમાં ગણીએ તો કોષ કેન્દ્ર અને કોષ રસ. તો કોષ રસની બહાર આવેલું આવરણ કે જેને આપણે શેના વડે ઓળખી છીએ? તો કે કોષ રસ પટલ અથવા તો કોષીય પટલ વડે ઓળખી છીએ. પ્રાણી કોષમાં સૌથી બહારનું હોય, એટલે કે પ્રાણી કોષ હશે તો એમાં બાહ્ય સ્તર મતલબ કે કોષ રસ પટલ પછી કાંઈ હશે નહીં. જ્યારે વનસ્પતિ કોષ હશે તો કોષ રસ પટલ સિવાય પણ એક રચના હશે કે જેને આપણે કોષ દિવાલ તરીકે ઓળખશું. ધોરણ 8માં શીખી ગયા, 8મા ચેપ્ટરમાં, કે વનસ્પતિ કોષ છે એ કોષ દિવાલ ધરાવે છે, પણ પ્રાણી કોષ છે એમાં કોષ દિવાલની હાજરી હોતી નથી. આથી પ્રાણી કોષનું હંધાઈ કરતા બાહ્ય આવરણ કયું થઈ છે? તો કે કોષરસ પટલ. જ્યારે વનસ્પતિ કોષમાં તો કે કોષરસ પટલ સિવાય પણ એક કોષ દિવાલની રચના હોય છે. હવે કોષરસ પટલનું કાર્ય શું? તો કે કોષરસ પટલ એક તો કોષને બાહ્ય પર્યાવરણથી અલગ કરે, બીજું કે એ શું કરે? તો કે એ કોષરસ પટલ કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશવા માટેની અને કેટલાક દ્રવ્યોને કોષની બહાર નીકાળવાની મંજૂરી આપે. એટલે કે દ્રવ્યની ગતિશીલતાને અવરોધે. કોષરસ પટલ શું કરશે? તો કે કોષરસ પટલ કેટલાક દ્રવ્યોને કોષની અંદર કેટલાક દ્રવ્યોને કોષની અંદર પ્રવેશવાની અને કેટલાક દ્રવ્યોને કોષની બહાર નીકળવાની મંજૂરી આપે. એટલે કે દ્રવ્યની ગતિશીલતાને અવરોધે છે. દ્રવ્યની ગતિશીલતાને અવરોધે છે. અને આથી જ જો આવું કાર્ય કરે છે, હમણાં સમજી આપણે, આથી જ આને શું કહેવાય? તો કે આથી જ કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. આથી જ શું કહે? તો કે પસંદગીમાન પ્રવેશશીલ પટલ. જો શબ્દ આ શબ્દ છે એ તમને જીવ વિજ્ઞાનમાં અવારનવાર સાંભળવા મળશે. કોષરસ પટલનું કાર્ય શું? તો કે કોષરસ પટલનું કાર્ય કોષમાં જરૂરી હોય, કોષમાં અંદર જરૂરી હોય એવા દ્રવ્યોને અંદર આવવા દેશે અને જરૂરી ન હોય એવા દ્રવ્યોને કેવા કરી નાખશે? તો કે બહાર કાઢશે. મતલબ કે અંદર જરૂરી છે એવા નાવા દેશે, જરૂરી નહીં હોય એવા નાવા દેશે નહીં. તો એક જાતનું કોષના ગેટમેન જેવું કાર્ય કરે. એટલા જ માટે એને કેવું? તો કે પસંદગીમાન મતલબ કે જરૂરી હોય એવું પ્રવેશશીલ. પ્રવેશશીલ એટલે પ્રવેશ આપવા માટેનું શું છે? તો કે પટલ છે. કોષની અંદર કેવા દ્રવ્યોને એન્ટ્રી આપવી અને કેવા દ્રવ્યોને બહાર કાઢવા એનું નિયમન કોણ કરશે? તો કે કોષરસ પટલ. સમજો કઈ રીતે? તો કે એક ઉદાહરણ દ્વારા સમજી. તો મૂવી થિયેટર હોય, મૂવી થિયેટર, એમાં આપણે મૂવી જોવા જાય ત્યારે મૂવી થિયેટરના ગેટ આગળ એક ગેટમેન હોય. જે શું કરે? તો કે જે આપણી ટિકિટ તપાસે,
જો ટિકિટ મૂવીના શોની હોય તો એન્ટ્રી આપે, નકર શું કહીએ તો કે આ મૂવીના શોની નથી. એટલે થિયેટરની અંદર એન્ટ્રી આપવાનું અને બહાર નીકળવાનું મતલબ કે નો આપવાનું કામ કોણ કરશે તો કે ગેટમેન કરશે. એમ કોષમાં જે દ્રવ્યોને એન્ટ્રી એટલે કે દ્રવ્યોને અંદર પ્રવેશવાની મંજૂરી આપવાની અથવા તો દ્રવ્યોને બહાર નીકળવા, જેનું કાર્ય કોણ કરશે તો કે જેનું કાર્ય કોષરસ પટલ કરશે. તો આથી જ તેને શું કહેવાય તો કે આથી જ તેને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે ઓળખવામાં આવે. કેમ તો કે ઈ કયા દ્રવ્યોને અંદર પ્રવેશવા દેવા અને કયા દ્રવ્યોને બહાર કાઢવા જેનું નિયમન કરે છે, જેનું સંચાલન કરે છે. જેથી કોષરસ પટલને શું કહી તો કે કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે ઓળખવામાં આવે. હવે એક ક્રિયા સમજવી છે કે પ્રસરણ એટલે શું તો કે પ્રસરણ એટલે જો કોષરસ પટલમાં પ્રસરણનું કાર્ય ખૂબ અગત્યનું છે, એટલે કે પ્રસરણની ક્રિયા ઘણી અગત્યની છે. કોષરસ પટલનું કાર્ય સમજવું હોય ને તો પ્રસરણ એટલે શું તો એવા કેટલાક વાયુ હોય કે જેની કોષને જરૂર હોય. દાખલા તરીકે કોષમાં વાયુ વિનિમયની પ્રક્રિયા એટલે કે વાયુની આપલેની પ્રક્રિયા દ્વારા અંદર અમુક ક્રિયાઓ થતી હોય. હવે જો કોષની અંદર મતલબ કે કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડ જેવા દ્રવ્યોનું પ્રમાણ વધી જાય છે. પહેલા તો પ્રસરણ એટલે શું સમજી લઈએ. તો પ્રસરણ એટલે કોઈ પણ દ્રવ્યના અણુઓ, પ્રસરણની વ્યાખ્યા શું આપી શકાય તો કે પ્રસરણની હમણાં ઉદાહરણ સમજશું કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું, જેથી કરીને ખ્યાલ વધારે આવશે. પણ એક પ્રસરણની વ્યાખ્યા જોઈ લઈ કે પ્રસરણ એટલે શું તો કે કોઈ પણ દ્રવ્યના અણુઓનું વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફના વહનને શું કહેવાય પ્રસરણ કહેવાય. એટલે કે વધુ સંકેન્દ્રણથી ઓછી સંકેન્દ્રણ તરફના વહનને તરફ ગતિ કરે જેને શું કહેવાય તો કે પ્રસરણ કહેવાય. એટલે કે કોઈ પણ દ્રવ્ય એટલે કે પદાર્થ, કોઈ પણ પદાર્થ હોય ના અણુઓ તેમના વધુ સંકેન્દ્રણ એટલે શું તો કે સંકેન્દ્રણ એટલે સાંદ્રતા, વધુ સંકેન્દ્રણથી એટલે કે વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ એટલે ફરી પાછી સાંદ્રતા, વધુ સંકેન્દ્રણ એટલે જ્યાં સાંદ્રતા વધુ હોય ત્યાંથી જ્યાં સાંદ્રતા ઓછી હોય એની તરફ ગતિ કરે. એની તરફ શું કરે તો કે એની તરફ જો કોઈ પણ પદાર્થ હોય એના અણુઓની ગતિ કેલી બાજુ હશે તો કે જ્યાં એનું પ્રમાણ વધુ હોય ત્યાંથી જ્યાં એનું પ્રમાણ ઓછું હોય એલી બાજુ ગતિ કરશે. જેને શું કહેવાય તો કે જેને પ્રસરણ કહેવાય. એટલે કે આ ક્રિયાને પ્રસરણ કહે છે. પ્રસરણ એટલે શું મિત્રો તો કે પ્રસરણ એટલે દ્રવ્યના એટલે કે કોઈ પણ પદાર્થના એના અણુઓ છે એનું વધુ પ્રમાણ હશે એટલે કે વધુ સાંદ્રતા હશે ત્યાંથી ઓછી સાંદ્રતા તરફ એની શું થશે તો કે ગતિ થશે. જેને આપણે શું કહી તો કે જેને આપણે પ્રસરણ તરીકે ઓળખી. એટલે કે જો કોઈ એક જગ્યાએ વધુ દબાણમાં હવા ભરેલી છે અને પડખે આપણે ઓછા દબાણવાળી હવા મૂકી અને બંને વચ્ચેનું જે પટલ છે એને ખોલી નાખી તો હવાના અણુઓની ગતિ કઈ બાજુ આવશે તો કે વધારેથી ઓછા તરફ, મતલબ કે ઓછા અણુઓ તરફ એની ગતિ થશે. તો એને શું કહી તો કે વધુ સાંદ્રતા ક્યાં હતી તો કે વધુ સાંદ્રતા જે આપણે જેને દબાણપૂર્વક હવા ભરી હતી એમાં હતી અને એમાંથી શું થયું તો કે ઓછી તરફ એની ગતિ થઈ. એટલે કે જ્યાં દ્રવ્યના એટલે કે પદાર્થના અણુઓનું પ્રમાણ વધારે હશે ત્યાંથી તો કે એની ગતિ કેલી બાજુ હશે તો કે જ્યાં ઓછું પ્રમાણ હશે એલી બાજુ. તો એ ક્રિયાને શું કહેવાય તો કે એ ક્રિયાને પ્રસરણ કહેવાય. કોષમાં શું થાય તો કે જો કોષમાં જ્યારે અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે, અહીંયા શું વધ્યું તો કે અહીંયા CO2 નું સંકેન્દ્રણ વધે. એટલે કે અંદર CO2 નું સંકેન્દ્રણ વધે તો શું થાય તો કે CO2 નું પ્રમાણ અંદર વધ્યું
તો અંદર વધ્યું તો અંદરની સાપેક્ષે બહારની સાંદ્રતા કેવી છે? ઓછી છે. એટલે કે અંદર CO2 નું સાંદ્રતા વધારે છે, બહાર કેવી છે? ઓછી છે. તો CO2 કેલ બાજુ? તો કે CO2 કોષની બહાર નીકળશે. વધારે સંકેન્દ્રણ ક્યાં હતું? તો કે અંદર હતું. અહીંયાથી ક્યાં? તો કે ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરશે. એટલે કે આવું કંઈક થશે. જો સમજી, આ કોષની અંદર CO2 નું સંકેન્દ્રણ વધે અને બહાર જો CO2 નું સંકેન્દ્રણ શું થાય? તો CO2 ની ગતિ કેલબાદ થશે? તો કે કોષમાંથી બહાર નીકળશે. એટલે કે સંકેન્દ્રણ જો આના કરતા ઓછું હોય, ઘટે નહીં તો ઓછું લખું, એટલે કે આના કરતા પ્રમાણ CO2 નું ક્યાં છે? ઓછું છે. એટલે કે CO2 ની સાંદ્રતા કોષમાં વધારે છે, સંકેન્દ્રણ વધારે છે. તો CO2 ની ગતિ કેલ બાજુ હશે? તો કે અંદરથી લઈ અને બહારની તરફ. હવે જો શું થશે? તો કે હવે O2 માં આનાથી ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય કોષમાં. તો O2 નું સંકેન્દ્રણ શું થયું? તો કે ઓક્સિજનની જરૂરિયાત ક્યારે ઊભી થાય? તો કે O2 નું સંકેન્દ્રણ, અંદર O2 નું પ્રમાણ ન હોય તો O2 નું સંકેન્દ્રણ ઘટે. એટલે કે કોષની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઘટે, મતલબ કે ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય. તો અહીંયા ઓક્સિજનનું સાંદ્રતા કેવી છે? તો કે ઓછી છે. સાંદ્રતા ઓછી હોય તો જ જરૂરિયાત ઊભી થાય. અને અહીંયા શું? તો કે O2 નું સંકેન્દ્રણ વધારે હોય તો ઓક્સિજનની ગતિ કેવી થશે? તો કે ઓક્સિજનની ગતિ બહારથી લઈ અને ક્યાં જશે? તો કે કોષની અંદર. એટલે કે પ્રસરણ કેટલી બાજુ થાય? તો કે પ્રસરણ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા વાળા વિસ્તારમાં થાય, એટલે કે પ્રદેશમાં થાય. તો એને આપણે શું કહી? તો કે પ્રસરણની ક્રિયા કઈ. આમ કોષમાં વાયુ વિનિમયની પ્રક્રિયા કેના દ્વારા થાય? તો કે કોષમાં વાયુ વિનિમયની પ્રક્રિયા પ્રસરણ દ્વારા થાય, જે આ રીતે. એટલે કે કોષમાં વાયુ વિનિમયની ક્રિયા પ્રસરણ દ્વારા થાય છે. અને પ્રસરણની ઘટનામાં કોણ? તો કે પ્રસરણની ઘટનામાં કોષરસ પટલ છે, એનું કાર્ય મહત્વનું છે. એટલે કે પ્રસરણની ઘટનામાં કોષરસ પટલ અગત્યનો ભાગ ભજવે છે. કોષરસ પટલ શું કરશે? તો કે પ્રસરણની ઘટનામાં અગત્યનો ભાગ ભજવશે. કોષરસ પટલ હોય છે કેવું? તો કે કોષરસ પટલની લાક્ષણિકતા પાતળું હોય, બીજું નાજુક એટલે કે નરમ. નાજુક, પાતળું, નાજુક અને સ્થિતિસ્થાપક હોય. સ્થિતિસ્થાપક એટલે કેવું? પોતાની મૂળ સ્થિતિ જાળવી રાખવાનો ગુણધર્મ ધરાવતું હોય એને સ્થિતિસ્થાપક કહેવાય. દાખલા તરીકે રબર. રબર શું કરે? તો કે રબરને ખેંચીને મૂકી દે તો વળી પાછું પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય, તો એને સ્થિતિસ્થાપક કહી. પાતળું, નાજુક અને સ્થિતિસ્થાપક હોય એટલા માટે જ પ્રસરણની ક્રિયા થાય છે. અને પ્રસરણની ક્રિયા એટલે શું? એ તમને ખબર પડી ગઈ હવે કે દ્રવ્યનું પ્રમાણ, દ્રવ્યના અણુઓનું તો કે વધુ સાંદ્રતા વાળા પ્રમાણમાંથી ઓછા સાંદ્રતા વાળા પ્રમાણ તરફની ગતિને શું કહેવાય? તો કે પ્રસરણ કહેવાય. કોષમાં પ્રસરણની ક્રિયાનું નિયમન કોણ કરશે? તો કે કોષરસ પટલ. એટલે કે પ્રસરણની ક્રિયામાં અગત્યનો ભાગ કોણ ભજવશે? તો કે કોષરસ પટલ. જેના કારણે CO2 છે એ બહાર નીકળશે અને O2 છે એ અંદર આવશે કોષમાં. તો આ રીતે વાયુ વિનિમયની ક્રિયા થાય છે. આ જ રીતે પ્રવાહીની પણ ક્રિયા થશે કે જેનું આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરશું. આજે શું? તો કે આજે કોષરસ પટલનું પહેલા તો સ્થાન ક્યાં હોય? તો કે કોષરસ પટલનું સ્થાન પ્રાણી કોષ હોય તો એ બહારનું આવરણ, અને વનસ્પતિ કોષ હોય તો કોષરસ પટલ છે એ બહારના આવરણથી એક આવરણ પહેલા. એટલે કે વનસ્પતિ કોષમાં શું હોય છે? કોષ દિવાલની હાજરી હશે. એટલે કે વનસ્પતિ કોષનું સૌથી બહારનું આવરણ કોષ દિવાલ થશે, પણ એની છેલ્લેથી એટલે કે સેકન્ડ લાસ્ટ શું થશે? તો કે કોષરસ પટલ.
એટલે કે કોષરસ પટલની બહાર પણ એક આવરણ આવેલું હશે વનસ્પતિ કોષમાં. જ્યારે પ્રાણી કોષમાં તો કે કોષરસ પટલ છે એ છેલ્લું આવરણ છે, એટલે કે કોષરસ પટલ સૌથી બહારનું આવરણ છે. અને એમાં કોષરસ પટલનું કાર્ય જોયું કે મુખ્ય કાર્ય શું છે, તો કે દ્રવ્યોના વિનિમયની પ્રક્રિયા પર નિયંત્રણ કરવાનું, એટલે કે દ્રવ્યનું ટૂંકમાં પ્રવેશની મંજૂરી અને તો કે બહાર કાઢવાનું કાર્ય કોણ કરશે, તો કે કોષરસ પટલ કરશે. તો આ હતી કોષરસ પટલના વાયુ વિનિમયની વાત. આગળના લેક્ચરમાં આપણે આશ્રુતિનો અભ્યાસ કરશું કે પાણીમાં પણ આવું જ જોવા મળે, પાણી વિનિમયની પ્રક્રિયા, જેના દ્વારા આપણે અમુક એવા રેગ્યુલર જે આપણી વાસ્તવિક જીવનમાં જોવા મળે એવા ઉદાહરણો પણ સમજશું. તો આજે વાયુ વિનિમયની પ્રક્રિયા અને કોષરસ પટલની સામાન્ય માહિતી અહીંયા સુધી રાખીએ.